ગુરુની કૃપા જ્યારે વરસી પડે છે ત્યારે ભજન ઉદ્ભવે છે. ભજન એટલે ભક્તિ. દરેક વ્યક્તિના જીવનની અંદર પોતાની અંદર ભક્તિ પ્રેમ સ્વરૂપે બીજ છે જ, પરંતુ એ ભક્તિનો આવિર્ભાવ ત્યારે થાય જ્યારે ગુરુની કૃપા થાય, ગુરુનો સંગ લાગે. આમ તો નવધા ભક્તિ શબરી માતાએ રામચંદ્રજીને અને લક્ષ્મણને આપી, પરંતુ રામચરિત માનસમાં તુલસીદાસે ભક્તિ પંચકનું વર્ણન કર્યું છે, જેને ભજન પંચક પણ કહેવામાં આવે છે. એમાં 5 પ્રકારની ભક્તિનું વર્ણન થયું છે. એમાં પહેલી ભક્તિ છે માતૃ પિતૃ ભક્તિ. એટલે એ કહેવતને ઉલટી કરવાની છે કે માવતર કમાવતર ન થાય, સંતાન ભલે ક સંતાન થાય, પરંતુ ઉલટું કરવાનું છે. રામચરિત માનસમાં એવું કહે છે કે સંતાનને એ જાગૃતિ રાખવાની છે અને માતૃ અને પિતૃ પ્રત્યે હંમેશા ભક્તિ જગાવવાની છે. બીજું છે ગુરુ ભક્તિ. હંમેશા પોતાના ગુરુને માતા પિતા પછી પણ ગુરુને શ્રેષ્ઠ સમજવાના છે, કારણ કે ઈશ્વર કરતા પણ ગુરુનું સ્થાન વિશેષ છે, માતા કરતા નહીં. તો જ્યારે પોતાના લાયક ગુરુ મળી ગયા પછી ગુરુ ભક્તિમાં લીન થવું, ગુરુ ભજન કરવું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એના પછી ઈશ્વર એની પણ ભક્તિ અને ભજન કરવાનું છે. ચોથી છે રાષ્ટ્ર ભક્તિ. કોઈ પણ સંત મહાત્મા ગુરુને તમે જોશો તો માલુમ પડશે એમની દરેક વાતની અંદર રાષ્ટ્રભક્તિ પ્રથમ આવે છે, આધ્યાત્મિકતાની સાથે સાથે. તો દરેક સ્પિરિચ્યુઅલ પર્સને રાષ્ટ્રભક્તિમાં પણ એટલું જ ભજન કરવાનું છે. અને 5મું છે વિશ્વ ભક્તિ. પૂરા સમાજ, પૂરા વિશ્વની એના માટે પણ ભજન અને ભક્તિ કરવાની છે. એટલા માટે મને ખૂબ જ પ્રિય હોય એવું મારું વાક્ય જે છે એ છે આત્મકલ્યાણ અને પછી વિશ્વ કલ્યાણ. પોતાનું પણ કલ્યાણ થાય ભક્તિ કરતા કરતા, અને પછી વિશ્વ કલ્યાણ પણ થાય. તો આ ભક્તિ પંચક આપણા બધા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય છે.